સ્કૂલ વેન અડફેટમાં વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત હતી ત્યારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ સોંપવામાં આવી છે। પ્રાથમિક જોતા સ્કૂલ વેન ચાલકની બેદરકારી જોવા મળી રહી છે। તપાસમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે। 7 વર્ષ જેલ સ્કૂલ વેનમાંથી ડ્રાઈવરની સીટની બાજુના દરવાજેથી નીચે ઉતરી દરવાજો બંધ કરીને આગળ ચાલી, પરંતુ વેન ચાલક રાજુએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વેન આગળ હંકારી મૂકી। વેન આગળ વધતા જ બાળકી પાછળની વ્હીલ નીચે આવી ગઈ અને લગભગ 15 મીટર સુધી ખસડાઈ ગઈ। આસપાસ હાજર લોકોએ આ દ્રશ્ય જોયું અને દોડીને વેન રોકવાનો પ્રયાસ કર્યો હતો। અન્ય વેન ચાલકો અને રાહદારીઓએ દોડધામ કરી તાત્કાલિક બાળકીને ઉંચકી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। જેલને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓના પગલે સ્થાનિક તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। તમારે ગાડી ચલાવવાની નહીં હોય એ સાહેબ મારી ભૂલ થઈ ગઈ ને હવે શું છે એ જ વાત છે। આ છોકરીઓ તારે કે તેનું શું છે? તમે આટલી બધી દાદાગીરી કરો એ વસ્તુ ક્યાં સુધી યોગ્ય કહેવાય? ભાઈ હું અહીંયા જ ઉભેલો છું, કઈ ભાગીને નથી ગયો। ભાગ્ય નથી, સવાલ નથી ભાઈ, ભાગવાનો સવાલ નથી। તમે જે દાદાગીરી કરો ને એ કેટલું યોગ્ય કહેવાય? ભાઈ દાદાગીરી તું મને એમ કહે છે કે તમે ફોન પર વાત કરતા હતા, તમે આમ તમને કહેતા પૂછું હતા। છું, તમે ફોન ઉપર વાત કરતા કોઈની હતા? સાથે વાત જ નથી કરી હા। સાહેબ। પછી મેં ગાડી ગેટ ખોલી લે છોકરીને ઉતારી કાટી ફોન પર વાત તો કરો। પછી આગળના વ્હીલમાં કઈ રીતે? આગળના વ્હીલમાં નથી આવી, એ પાછળ ઘસડે। આખી ગાડી ઉચકી, પબ્લિક જોનાર વ્યક્તિ છે, અમે પોતે ઊભા હતા ને ત્યાંથી ભાગીને આવ્યા છે ગાડી ઉચકવા માટે। આગળથી અંદર ભરાઈએ તો અમે પ્રેસ મીડિયાના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો। એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે। એ વિગતો જોતાં અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતાં એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે। આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા, કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જ જાણ મળી છે। આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે। તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વિડીયોમાં। શું કાર્યવાહી તો બધી જ બાબતો, હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે, કેટલામાં ધોરણમાં ભણે છે, એ બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે।